બધાને એક સરખું મળવું જોઈએ. અને કાં જેને જેમાં રસ હોય એ આપો. એટલે ભગવાનને ગાદીની જોઈતી જ નથી, મનમાં પણ નથી. જ્યાં રામને વનવાસની વાત કઈ સાંભળી ચોધાર આંસુડે રડવા લાગી છે. હૈયું ભરાઈ ગયું છે માનું. મારા રામને ભરતને ગાડી મળે ઠીક છે, પણ મારા રામને વનમાં. અને પછી બીજું કલાક 1.5 કલાક સુધી આ મંથરાએ ભર્યું. કારણ કે હવે જો એ શક્ય ન બને તો આગળની લીલાઓ બધી ભાંગી પડે. પણ હવે તો અહીંયા તો કેવી માતાજીની કૃપા હતી, સરસ્વતીની કૃપા હતી. એટલે થોડીક મંથરા ઉપર ને થોડીક કઈ માતાજી ઉપર, બે ઉપર થોડી થોડી ઉતરી છે. વાત જામી ગઈ, નક્કી થઈ ગયું. કોપ ભુવનમાં તૈયારીઓ તડામાર. રાજ્યાભિષેકની એક દિવસ મધ્યમાં અને બ્રાહ્મણોના સમૂહો અયોધ્યાની અંદર આવવા લાગ્યા છે. કોઈએ સમાચાર આપ્યા, કઈ દેખાતા નથી. ક્યાં છે? કેમ? કાલ આખો દિવસ જોયા નથી, રાત આખી ગઈ, આ સવાર થઈ, બપોર થવા આવશે, પણ કઈ દેખાતા નથી. કોઈએ કીધું રાજ્યના મહેલની અંદર રાણીવાસની પાછળના ભાગમાં મેં એમને જોયા હતા, મહારાજ દશરથ. કઈ ખોટું લાગ્યું હશે, કઈ વાત બની હશે, કઈ અઘટિત ઘટના ઘટી હશે. એવા મનની અંદર વિચારો કરતા 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 ડગલા માંડતા ના એવું કઈ હોય જ નહીં. હજી હમણાં 4 કુમારોને પરણાવ્યા છે, 9 વધુઓ પધારી છે, રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. આમાં વળી શું અમંગળ વર્તાય? એમ કરીને દશરથ રાજાએ ઉતાવળથી પગલા ભર્યા. કોઈએ કીધું કે મહારાણી અંદર છે. બારણું ખખડાવ્યું. પણ એવો નિયમ છે, થોડુંક રિહાણા હોય કે જાજુ, જલ્દી બાયણું ખોલે નહીં. દશરથજીએ ખખડાવ્યું. ધીરે રહીને બાયણું ખોલ્યું. પહેલી મંથરા નીકળી, જતી રહી. કોઈ કારણો સર શોક હોય એવા સ્વરૂપને ધારણ કરી અને કઈજી બેઠા છે. આવી અને મહારાજ દશરથે હાથ મૂક્યો. શું થયું? કેમ આવી રીતે? રામચંદ્ર ભગવાન કી. કોઈ અઘટિત ઘટના ઘટી છે? તમારે કાંઈ જોઈએ છે? આ તો ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથ અને યુદ્ધમાં બખ્તર પહેરીને એની પડખે ઉભા રહેવા વાળી. આપણે તો ઘરમાં કોઈ જોરથી 2 વખત બોલતું હોય ને તોય આમને તમે કહી દેજો, મજા નહીં આવે. હું તો જઉં છું મારા પપ્પાને ઘરે. બોલો, થોડું સહન કરજા શીખજો. અને જે સહન કરેલું હશે ને એ જ શીખી શકાશે. અને જે શીખ્યા હશો ને એ જ તમે તમારા સંતાનોને શીખવાડી શકશો. બાકી જે તમને નહીં આવડતું હોય એ તમે તમારા સંતાનોને નહીં શીખવાડી શકો. બેઠેલી તમામ માતાઓને કરબદ્ધ પ્રાર્થના. દીકરીને સાસરે વળાવી, દીકરીનો ફોન આવ્યો, મમ્મી મારે તો અહીંયા 6 વાગે ઉઠવું પડે. એટલે કહેવાનું, હું મારા ઘરે 4:30 વાગે ઉઠતી હતી, તારે હારું છે 1.5 કલાક મોડું ઉઠવાનું છે. આ એક જવાબથી તમારી દીકરીનું ઘર નહીં ભાંગે. બાકી જો તમે વીણાબેન મારી દીકરીને તમે 6 વાગે ઉઠાડો છો, એટલે એ શરૂઆત થઈ ગઈ ભાંગવાની. કોઈનું નામ વીણાબેન હોય તો માફ કરજો, પણ અહીંયા ઈ વીણાબેનની વાત કરતો નથી હું. મહારાજ દશરથ આ બાજુ આવે, કઈ આ બાજુ ફરે. મહારાજ દશરથ આ બાજુ આવે, કઈ મહારાણી આ બાજુ ફરે. સામે આવીને ઉભા રહ્યા ને પકડી લીધા.
શું વાત છે? મને વાત તો કરો. વાત જાણે એમ છે કે યુદ્ધની અંદર તમે જ્યારે દેવતાઓના પક્ષેથી લડતા હતા એ સમયે મેં તમારો હા બચાવ્યો તો 1000%. તે બોલો ને શું એ વખતે તમે મને કીધું તું કે માગી લે તારે જે જોઈતું હોય કોઈ પણ 2 વસ્તુ હું તને આપીશ અને મારે અત્યારે હાલ એ 2 વસ્તુ જોઈએ છે. ઓહો, બસ તે એમાં આવું કરવાની શું જરૂર હતી? માગી લે, શું જોઈએ છે કે કહો, આપ માગો, જે માગો એ મળશે. મારા ભરતને ગાદી દીધી, રામને 14 વર્ષનો વનવાસ. છાતીમાં દુખાવો શરૂ થયો, તબિયત બગડવા માંડી, કઈ બોલાયું નહીં. કઈ શું માગી લીધું? ત્યાં શું માગ્યું? ચક્રવર્તી સમ્રાટ ભાંગી પડ્યો.